જય જવાન જય કિસાન। હું છું અમિત માણાવદરિયા, તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર। આજે 26 જૂન 2026। આપણે અગાઉ વિડીયોમાં માહિતી તો ઘણી વખત આપી છે વરસાદ બાબતે કે 2026નું ચોમાસું ઓછા વરસાદવાળું છે, નબળું રહેશે। તો હવે આ જૂન મહિનાના હવે છેલ્લા 4 દિવસ રહ્યા છે અને હજી ગુજરાત રાજ્યમાં ક્યાંય એવો સારો એવો વરસાદ આપણે કાયદેસર જોવા નથી મળ્યો। છૂટક છૂટક વિસ્તારમાં પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળ્યો છે। હજી ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કર્યું નથી। આ બધો પ્રી મોન્સૂનનો વરસાદ છે, એક ગામમાં હોય તો બીજા ગામમાં ના હોય એ રીતનો। અને જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં પણ એવું ખાસ, ભલે આપણે 2-3 ઇંચ વરસાદ અમુક વિસ્તારમાં પડ્યો છે, અમુક ગામડામાં સીમિત વિસ્તારોમાં, પણ એમાં પણ હજી ખાસ જમીન એટલી પડેલી નથી, પવન સાથે વરસાદ હતો। એટલે હવે જે આપણે આની પહેલાં વિડીયોમાં કહ્યું હતું સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે, તો હજી આપણે એના ઉપર થોડુંક ધ્યાન દઈએ તો વરસાદનો રાઉન્ડ છે, સાર્વત્રિક એવું જ છે, એટલે વાંધો નથી કાંઈ। આ જે જુલાઈનું પહેલું અઠવાડિયું એટલે કે 26 આપણે જૂનમાં 26 તારીખ આજે છે, 27-28થી વાતાવરણ ઘણું ચેન્જ થઈ જાય। જોકે આજે થઈ ગયું છે, પણ કાયદેસર ચોમાસાના પરિબળોને અનુકૂળ જે હોય છે વાતાવરણ, જે ચોમાસાને આગળ ધક્કો મારે કે આગળ લઈ આવવા માટેના જે પરિબળો હોય છે એ વાતાવરણ 27-28 તારીખેથી અનુકૂળ બનતા જશે। અને જુલાઈના પહેલા અઠવાડિયાથી, જોકે વરસાદ તો ચાલુ છે, આજે ઘણા વિસ્તારમાં ચાલુ છે 26 તારીખે, પણ એ સીમિત વિસ્તારમાં નોર્મલ વરસાદ, બહુ એવો મજા આવે એવો નહીં, ખેડૂતને મજા આવે એવો વરસાદ જોઈએ આપણે। એટલે આપણે જે વાત કરવાની છે કે જુલાઈના પહેલા અઠવાડિયા એટલે 1-2 તારીખેથી વરસાદના વિસ્તારો ઘણા હશે અને વરસાદ પણ સારો હશે। 1-2 જુલાઈથી ધીરે ધીરે જેમ દિવસો જશે તેમ વરસાદની માત્રા અને વિસ્તાર વધતો જશે। આ રાઉન્ડ 7-8 તારીખ સુધી અથવા તો 9 તારીખ સુધી ચાલે જુલાઈના। પછી આમાં જે બાકાયત રહી જશે એને બહુ તકલીફ રહેશે। એટલે કે અંદાજ એવો આપણે કરી શકીએ તો કચ્છ વિસ્તાર જે છે દરિયાઈ પટ્ટીનો, ત્યાં કદાચ અંદાજ કરીએ છીએ આપણે, મોડલો જે દર્શાવતા હોય એનો અંદાજ કરીએ છીએ, કે આપણે આગાહી નથી આપતા, આપણે મોડલનો અભ્યાસ કરીને આપણે તમારા સમક્ષ રજૂ થાય છે કે કચ્છનો જે દરિયાઈ પટ્ટી છે, પશ્ચિમ દરિયાઈ કાંઠે અરબી સમુદ્ર હોય, ત્યાં કદાચ અમુક એવો વિસ્તાર રહે કે ત્યાં ઓછો વરસાદ પડે અથવા તો વાવણી લાયક વરસાદ ના પણ પડે, ત્યાં કદાચની વાત છે, અને થઈ જાય તો વધારે સારું। બાકી ઓલ ઓવર વરસાદનો રાઉન્ડ સારો છે। ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે પણ વરસાદ જોવા મળશે ગુજરાત રાજ્યમાં, સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આશરે 2 ઇંચથી માંડીને 10 ઇંચ સુધીના આંકડા પણ આવશે, સરેરાશ આંકડાઓ, એક દીમાં કે 10 ઇંચ વરસાદ પડી જાય એમ નહીં। આગાહી સમયમાં, એટલે આગાહી એટલે માહિતી સમયમાં, આ શું છે કે તમને આગાહી એટલે સારો શબ્દ તમને લાગે, એટલે હું તો માહિતી જ આપું છું, આગાહી નથી આપતો, કે જે જુલાઈના પહેલા અઠવાડિયામાં અને બીજા અઠવાડિયાના 2-3 દિવસ, એટલે કુલ 8-9 દિવસ જે રાઉન્ડ ચાલુ રહેશે। આ જૂનમાંથી તો થઈ જ જશે ચાલુ, છેલ્લા 2-3 દિવસો છે એમાંથી, જોકે આજે ચાલુ છે આપણે અગાઉ કહ્યું એમ। એટલે જે આ જુલાઈના પહેલું અઠવાડિયું અને બીજા અઠવાડિયાના 2-3 દિવસ આગલા, એમાં સરેરાશ ઘણા વિસ્તારોમાં 10 ઇંચ સરેરાશ વરસાદ નોંધાઈ શકે, અથવા તો સીમિત વિસ્તારમાં તેનાથી વધુ પણ નોંધાઈ શકે। હવે કયો વિસ્તાર હોય, કયો એરિયો હોય, એ તો જ્યારે વરસાદ પૂર્ણ થાય ત્યારે ખબર પડી જશે। બાકી શરૂઆત સારી રહેશે ચોમાસાની એન્ટ્રીની। ઘણું મોડું થઈ ગયું છે, 1 મહિનો લેટ થયું કહેવાય ગુજરાતી મહિનામાં, એટલે 20 દિવસ, ઓછામાં ઓછું 20 દિવસ, 15-20 દિવસ લેટ થયું છે ચોમાસું ગુજરાતમાં। જૂનમાં 15 તારીખ પછી વરસાદના ચાન્સ આપણે સારા જ હોય છે દર વર્ષે, આ છેલ્લા 3-4 વર્ષથી, એટલે આ વર્ષે એટલું લેટ છે। તો મિત્રો, અને બીજું કહું છું કે ચોમાસું ઓછા વરસાદવાળું રહેશે। એટલે આપણે ઘણા એમ કહે કે ઓહો, પહેલાં તો ધડબાટી એમ કહેતો હતો કે આમ થશે તેમ થશે, ને અત્યારે એમ કહે છે આટલા ઇંચ વરસાદ પડશે। છેલ્લે ખબર પડે મિત્રો કે ચોમાસું કેવું રહે। શરૂઆતમાં તો આપણા લગ્ન થયા હોય તો નવી વહુ હોય એ સારું રાંધીને દેતી હોય, છૂટાછેડાઈ થઈ જતા હોય છે, અને શરૂઆતમાં તો સારું લાગતું હોય એટલે બધું રેડી આપણે લાગે, છેલ્લે ખબર પડે ચોમાસું જ્યારે
પૂરું થઈ જાય ને ત્યારે કે કયા વિસ્તારમાં કેટલું નબળું રહ્યું છે એ. બાકી વિરોધ કરવાવાળા હજી કરો વિરોધ, મને કાંઈ તકલીફ નથી. હું મારી રીતે માહિતી આપીશ અને આપતો રહીશ. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને.